બેંકમાં અકાઉન્ટ ખોલાવવું હોય, મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી શરૂ કરવી હોય, નવી ઇન્સ્યોરન્સ પોલિસી લેવી હોય અથવા તો પછી ડીમેટ અકાઉન્ટ ખોલાવવું હોય, આ દરેક જગ્યાએ એક જ વાત કહેવામાં આવે છે, મેડમ કેવાયસી કરાવવી પડશે, પાન કાર્ડ આપવું પડશે, આધાર કાર્ડ આપવું પડશે, એડ્રેસ પ્રૂફ આપવું પડશે, ફોટોગ્રાફ પણ આપવો પડશે અને સિગ્નેચર પણ આપવા પડશે. સવાલ એ છે કે આખરે એક જ વ્યક્તિ પોતાની ઓળખ કેટલી વખત સાબિત કરશે? હવે લાગે છે કે આ સવાલનો જવાબ સરકાર શોધી રહી છે. સરકાર CKYC 2.0 એટલે કે સેન્ટ્રલ કેવાયસી નો યોર કસ્ટમરની નવી અને વધુ સ્માર્ટ સિસ્ટમ લાવવાની તૈયારીમાં છે. ઓગસ્ટ મહિનાથી એની તૈયારી શરૂ કરવામાં આવી રહી છે. તો આ CKYC 2.0 છે શું હવે એક જ કેવાયસીથી બધું કામ થઈ જશે અને સામાન્ય માણસને તેનો સાચો ફાયદો શું મળશે, કઈ રીતે મળશે? આજની અર્થની વાતમાં આ તમામ બાબતોનો અર્થ સમજીએ. મને હમણાં બેંકમાંથી એક મેસેજ આવ્યો કે તમારા CKYC નંબર હાલ અમારી પાસે નથી, અમે તેને CERSAI પરથી ડાઉનલોડ કરીને અપલોડ કરી લઈશું. CKYC એટલે સેન્ટ્રલ નો યોર કસ્ટમર. આ યોજના 2015માં લાગુ કરવામાં આવી હતી અને હવે સરકાર તેનું નવું વર્ઝન KYC 2.0 CKYC 2.0 લાવી રહી છે. હવે આ CKYC 2.0 છે શું એ સૌથી પહેલા જોઈએ. તો સૌથી પહેલા એક વાત સ્પષ્ટ કરી દઈએ કે CKYC કોઈ નવું ID કાર્ડ નથી, કોઈ નવો આધાર કે પાન પણ નથી. આ એક સેન્ટ્રલ KYC ડેટાબેઝ છે. એટલે કે તમારું KYC એક વખત યોગ્ય રીતે વેરીફાઈ થઈ જાય પછી તમારી મંજૂરીથી એ જ માહિતી બેંક, ઇન્સ્યોરન્સ કંપની કે મ્યુચ્યુઅલ ફંડ જેવી અન્ય ફાઇનાન્શિયલ સંસ્થાઓ ઉપયોગ કરી શકશે. સરળ ભાષામાં કહીએ તો એક વખત KYC કર્યા પછી વારંવાર એ જ દસ્તાવેજો તમારે અલગ અલગ કંપનીઓને અલગ અલગ કામ માટે આપવાની જરૂર નહીં રહે. હવે સવાલ એ છે કે CKYC 1.0 જે આપણે પહેલા વાત કરી કે 2015થી લાગુ કરી દેવાયું હતું અને અત્યારે પણ ચાલી જ રહ્યું છે, તો પછી હવે CKYC 2.0 લાવવાની જરૂર કેમ પડી? તો સેન્ટ્રલ KYC 1.0 ને સંપૂર્ણપણે સફળ નથી બનાવી શક્યા. એના અનેક કારણો છે. કારણો પર નજર કરીએ તો CKYC 1.0 સંપૂર્ણ સફળ કેમ ન બન્યું? કારણ કે અલગ અલગ સંસ્થાઓએ ડેટા અલગ અલગ ફોર્મેટમાં અપલોડ કર્યો. ઘણા KYC રેકોર્ડ અધૂરા અથવા તો જૂની માહિતીના હતા અને આ જે KYC હતું એમાં રિયલ ટાઈમ અપડેટ કરવાની કોઈ સફળતા ન મળી શકી કે એ સરળ પણ નહોતું. બેન્કો, ઇન્સ્યોરન્સ અને મ્યુચ્યુઅલ ફંડ વચ્ચે સંપૂર્ણ ઇન્ટરઓપરેટેબિલિટી નહોતી. તેથી ઘણી સંસ્થાઓ ગ્રાહકો પાસેથી ફરીથી KYC માંગતી રહી અને અત્યારે પણ આપણે આપી જ રહ્યા છીએ. જ્યાં જ્યાં અકાઉન્ટ ખોલાવીએ ત્યાં KYC માંગે જ છે. હવે જોઈએ કે CKYC 2.0માં શું અલગ હશે. તો CKYC 2.0માં OTP આધારિત ગ્રાહકની મંજૂરી હવે રહેશે. એટલે કે તમે OTP આપશો પછી જ એનો ડેટા છે એ કોઈ એક્સેસ કરી શકશે. વધુ વિશ્વસનીય KYC માટે કોન્ફિડન્સ સ્કોર ધ્યાનમાં લેવાશે. સાથે જ રિયલ ટાઈમ અપડેટ્સ થઈ શકશે. એટલે જો તમે સરનામું બદલો છો કે બીજી કોઈ વિગતો અપડેટ કરો છો તો એ રિયલ ટાઈમમાં અપડેટ તમે કરાવી શકશો. બેંક, ઇન્સ્યોરન્સ અને પછી મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ ફાઇનાન્શિયલ સંસ્થાઓ વચ્ચે વધુ સરળ ડેટા શેરિંગ આના કારણે થઈ શકશે. હવે સવાલ એ છે કે ફ્રોડ પર કઈ રીતે નિયંત્રણ આવી શકશે. ભારતમાં ફેક અકાઉન્ટ્સ, ડુપ્લિકેટ રેકોર્ડ્સ અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ માહિતી જેવી સમસ્યાઓ આપણને સતત જોવા મળી રહી છે. પણ હવે કહેવાઈ રહ્યું છે કે આ જે નવી CKYC સિસ્ટમ છે એમાં માહિતી વધુ સારી રીતે વેરીફાઈ કરવામાં આવશે અને દરેક રેકોર્ડ માટે એક કોન્ફિડન્સ સ્કોર પણ હશે. એટલે કે કયો ડેટા કેટલો વિશ્વસનીય છે એ પણ સિસ્ટમ જાણી શકશે. એનાથી ખોટી માહિતીનો ઉપયોગ કરવો વધુ મુશ્કેલ બની જશે. શું હવે દરેક કંપની તમારી માહિતી જોઈ શકશે? આ પણ એક સવાલ છે અને એનો જવાબ છે ના. તમારી મંજૂરી વગર તો નહીં જ. તમારી માહિતી શેર કરતા પહેલા OTP અથવા તો કન્સેન્ટ આધારિત પ્રક્રિયા રહેશે. એટલે કે ગ્રાહકની મંજૂરીને મહત્વ આપવામાં આવશે. હવે બીજો સવાલ એ છે કે શું આધાર અને પાનની જરૂરિયાત નહીં રહે? એકવાર આ ડોક્યુમેન્ટ્સ આવી જશે પછી આપણે શું આધાર અને પાન નહીં જોઈએ? ના, એવું બિલકુલ નથી. આધાર પણ રહેશે, પાન પણ રહેશે અને તમારા તમામ ડોક્યુમેન્ટ્સ છે તમામ ડોક્યુમેન્ટ્સ પણ રહેશે. ફરક માત્ર એટલો કે એક જ માહિતી તમારે વારંવાર અલગ અલગ જગ્યાએ સબમિટ કરવાની જરૂર નહીં રહે અથવા તો એ જરૂર ક્યાંક ઓછી થઈ જશે.
સરકાર ઈચ્છે છે કે જેટલી સરળ રીતે આજે આપણે યુપીઆઈથી પૈસા ટ્રાન્સફર થાય છે એટલી જ સરળ રીતે લોકો બેન્કિંગ, રોકાણ અને ઇન્સ્યોરન્સ જેવી સેવાઓનો ઉપયોગ કરી શકે. યુપીઆઈ એ પૈસા મોકલવાની રીત આખી બદલી નાખી. હવે સવાલ એ છે કે શું CKYC 2.0 આપણા ફાઇનાન્શિયલ જીવનની ઓળખને પણ એટલી જ સરળ બનાવી શકશે? જો સિસ્ટમ વાયદા મુજબ અમલમાં આવશે તો કદાચ દરેક નવી બેંક, દરેક નવી પોલિસી અને દરેક નવા રોકાણ પહેલા એક જ સવાલ, KYC ફરી જ આપવા પડશે, એ ઇતિહાસ બની જશે. અને એ જ છે આજની અર્થની વાત, તમારા ફાયદાની વાત.